हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 9 दोलनो। અત્યાર સુધીની ચર્ચામાં આપણે સ્પ્રિંગ લોલક એટલે સ્પ્રિંગના નીચે એમ દળનો પદાર્થ જ્યારે લટકાવવામાં આવે ત્યારે એનો સરળાવર્ત દોલકનો વેગ, પ્રવેગ, બળ અને આવર્તકાળ જેવી ભૌતિક રાશિ તેમજ આવૃત્તિ, કોણીય આવૃત્તિ વગેરેના સૂત્રોનો અભ્યાસ કર્યો અને સૂત્રોની તારવણી પણ જોઈ। આજે આપણે આ ચેપ્ટરનું એક અગત્યનો ટોપિક જોવાના છે, શુદ્ધ સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ। શુદ્ધ સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ। તો પહેલામાં પહેલું સરળ આવર્ત ગતિ તમને ખ્યાલ છે, તો શુદ્ધ સરળ આવર્ત ગતિ એટલે કોને કહેવાય? તો વ્યવહારમાં આપણે જે દોલનો લઈએ છીએ, ધારો કે સ્પ્રિંગની નીચે લટકાવેલ એમ દળનો પદાર્થ દોલનો કરે છે અથવા સાદું લોલક દોલનો કરે છે, તો એ દોલનો દરમિયાન આપણે હવાનો અવરોધ અવગણ્યો છે। એટલે વ્યવહારમાં જે પ્રેક્ટિકલી આપણે કેસ જોઈએ તો જે કંઈ પણ દોલનો થતા હોય છે એમાં જો સરળ આવર્ત ગતિ થતી હોય તો એ વખતે જે દોલનો થવા જોઈએ એ વ્યવહારમાં કોઈ આદર્શ હોતા નથી, મતલબ કે શુદ્ધ સરળ આવર્ત ગતિ થતી નથી, કારણ કે દરેકે દરેક કિસ્સામાં ઘર્ષણ જરૂરી છે અને અત્યારે ઘર્ષણ રૂપે શું છે? હવાનો અવરોધ। તો આપણે જ્યારે આ થિયરી ભણીએ છીએ ત્યારે હવાનો અવરોધ કેવો લીધો છે? અવગણી શકાય તેવો, નહીં તો એ દોલનોની સંખ્યામાં ઘર્ષણના લીધે કંઈક જવાબમાં ફેર પડે। તો હવે આપણે મેઇન ટાર્ગેટ શું કરીશું? શુદ્ધ સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છે। તો એની સાબિતી માટે તમને પહેલું સરળ આવર્ત દોલક માટે તમને પુનઃસ્થાપક બળનું સૂત્ર યાદ છે? પુનઃસ્થાપક બળ શું થાય? ચાલો યાદ કરો। પુનઃસ્થાપક બળ ગઈકાલના લેક્ચરમાં આપણે ભણેલા F - ky y દિશામાં દોલનો થતા હોય તો પુનઃસ્થાપક બળ F - ky, જ્યાં k છે સ્પ્રિંગનો બળતણાંક, એ પણ તમને ખ્યાલ છે। આગળ વધીએ, સરળ આવર્ત દોલકની વાત કરી દીધી, પુનઃસ્થાપક બળ થઈ ગયું। આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ખબર છે। ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું થાય? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે F = ma કહેવાય। F = ma। ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma। હવે આગળ એ એટલે શું થાય? તો ધોરણ 11 નું પ્રકરણ 3 યાદ કરો। પ્રવેગ એટલે સ્થાનાંતરનો સમયની સાપેક્ષે બે વખત વિકલન આપે। દળ એઝ ઇટ ઇઝ રાખું છું, પ્રવેગની કિંમત મૂકું છું d2y/dt²। હવે તમને કેવી રીતે થિયરી યાદ રહે? તો આપણે ટાઇટલમાં શું લખ્યું છે? વિકલ સમીકરણ, એટલે વિકલન આપવું જોઈએ। વિકલન લાવવા માટે આપણને ખબર છે પ્રવેગનું વિકલન, પ્રવેગ કેવી રીતે મળશે? વિકલન પરથી પ્રવેગ, તો y નું બે વખત આપણે વિકલન કરીશું તો આપણને પ્રવેગ મળશે। y નું બે વખત વિકલન કરીશું તો શું મળશે? પ્રવેગ। ધોરણ 11 પ્રકરણ નંબર 3 તમને યાદ છે d2x/dt², એના પરથી તમને પ્રવેગ મળતો હતો। તો આ બળનું સૂત્ર થઈ ગયું। ચલો, બળનું સૂત્ર નંબર 1 અને આ બળનું સૂત્ર નંબર 2, આ બંનેને આપણે સરખાઈએ તો આપણને એક સૂત્ર મળશે 1 અને 2 પરથી। 1 અને 2 ને સરખાવતા, 1 અને 2 ને સરખાવતા ચલો આપણને સાદુરૂપ આપીએ તો મળે m d2y/dt², ડાબા સરખા તો જબા સરખા આવે, બરાબર -ky। આ બંને સરખા થાય m d2y/dt² = -ky, બંનેને સરખા અને જમણી બાજુ લઈએ શું થાય? m d2y/dt² + ky = 0 થાય। આ m ને છેદમાં લઈ જઈએ તો શું થાય? d2y/dt² + km y = 0 થાય। સમીકરણને m વડે ભાગી નાખ્યા। હવે આપણે આગળ સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? આ k/m ને શું કહેવાય? k/m ને યાદ કરો, ગઈકાલના લેક્ચરમાં લાવ્યા હતા ઓમેગા = √k/m, પણ ઓમેગાની વેલ્યુ આટલી છે, ઓમેગા = √k/m, તો k/m કેટલો થશે? ઓમેગા સ્ક્વેર, તો શું થયું? d2y/dt² + ઓમેગા સ્ક્વેર * y = 0। આને પણ દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણનું સૂત્ર કહેવાય। ચલો, કયો ક્રમ? તો યાદ કરો, dy/dt ની એક ઘાત હોય તો પ્રથમ ક્રમ કહેવાય, dy/dt ની બે ઘાત હોય તો દ્વિતીય ક્રમ કહેવાય। તમે જોઈ શકો છો ને 2 પાવર આવે છે, તો આ સૂત્રને કહેવાય, ઉપરના સૂત્રને
દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ કહે છે। બોલો કોના માટે આ દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ આવ્યું? તો આપણે જે ટાઇટલ છે એ અહીંયા જસ્ટિફાઈ થયું શુદ્ધ સરળાવર્ત ગતિ માટે, કે જેમાં આપણે હવાનો અવરોધ ગણ્યો નથી। પ્રકરણના અંત તરફ જ્યારે આપણે જઈશું ત્યારે આ જ થિયરી ફરી રિપીટેશન આવશે, એટલે ખાસ યાદ રાખજો। સરળાવર્ત દોલક પર કેટલા બળ લાગે છે? 2 બળ લાગે છે। એક પુનઃસ્થાપક બળ છે એટલે માઈનસ કહેવાય, અને બીજું છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F = ma। બંનેની કિંમત મૂકીને સરખાયો તો આપણને એક વિકલ સમીકરણ મળ્યું। તમે ધોરણ 10 માં હું તમને એક લિંક બતાવું છું કે આ સમીકરણ તમને કેવી રીતે યાદ રહે। તો ધોરણ 10 માં તમે દ્વિઘાત સમીકરણ ભણ્યા છો ax² + bx + c = 0। તો આ પણ એક પ્રકારનું સમીકરણ છે જેમાં વિકલન આવે છે, અને વિકલન કયા ક્રમનું આવે છે? દ્વિતીય ક્રમનું। દ્વિતીય ક્રમનું વિકલન તમને અહીંયા દેખવા મળે છે આ સ્ટેપમાં। d2y/dt² એ શું છે? દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ। કઈ ગતિ માટે મળ્યું? શુદ્ધ સરળ આવર્ત ગતિ માટે। આને કહેવાય દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ। ઓકે, તો આપણી અહીંયા થિયરી પૂરી થઈ, પણ એનો ઉકેલ પણ હોય। યાદ કરો તમે ધોરણ 10 એટલે મેં તમને એક ઉદાહરણ રૂપે એક એક્ઝામ્પલ આપ્યું કે ax² + bx + c = 0 એ સૂત્ર દ્વિઘાત સમીકરણનું છે, જેમાં x ની કેટલી ઘાત છે? 2 ઘાત, બરાબર। એવા તમે રેખીય સૂત્ર પણ ધોરણ 8 અને 9 માં ભણીને આવ્યા છો। એવું જ આ વિકલ સમીકરણ છે જે દ્વિતીય ક્રમનું છે, એનો ઉકેલ તો સમીકરણ આને હું 1 આપી દઉં, સમીકરણ 1 નો ઉકેલ નીચેના સૂત્ર પરથી મળે। ઉકેલ નીચેના સૂત્રો પરથી મળે છે। એનો ઉકેલ દર્શાવતા સૂત્રો આપણે વિચારીએ તો ઉકેલ કોને કહેવાય એ યાદ કરો। તો -b ± √Δ/2 આવતું હતું। દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમે મેળવતા હતા, યાદ કરો ધોરણ 10 માં તમે આ રીત વાપરી છે, જ્યાં ડેલ્ટા એ b² - 2ac હતું, સોરી 4ac હતું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજીએ તો શું આ વિકલ સમીકરણનો ઉકેલ સિમ્પલ હશે? ના, આપણને યાદ છે સાઇન અને કોસાઇન કેવા વિધેય છે? હાર્મોનિક વિધેય, પ્રસંવાદી વિધેય છે, અને આ સરળ આવર્ત ગતિ પ્રકારની જે સમીકરણ છે એમાં સાઇન અને કોસાઇન આવે છે। તો આપણે અહીંયા શું કરીશું? દ્વિતીય ક્રમનું જે વિકલ સમીકરણ મળ્યું એનો ઉકેલ નો જવાબ સાઇન અને કોસાઇનના સંદર્ભમાં હશે। તો એના વિવિધ સ્વરૂપો મળી શકે। પહેલું મળે છે y = a sin ઓમેગા t, y = a sin ઓમેગા t। બીજું મળે છે or y = b cos ઓમેગા t। ચલો અહીંયા a શું છે? કંપ વિસ્તાર, તો b પણ શું છે? કંપ વિસ્તાર બતાવે। હંમેશા એટલું યાદ રાખો, સ્થાનાંતર છે તો sin હોય cos હોય ગમે તે, એનો સહગુણક હોય શું હોય? કંપ વિસ્તાર હોય। શું હોય? કંપ વિસ્તાર। और આ બંનેના રેખીય સંયોજન અથવા ઉપરના બંનેના રેખીય સંયોજન વડે આપી શકાય છે। રેખીય સંયોજન વડે આપવામાં આવે છે। હવે રેખીય સંયોજન એટલે શું? તો રેખીય શબ્દથી તમે લોઅર સ્ટાન્ડર્ડ થી ભણતા આવ્યા છો લિનિયર કોમ્બિનેશન। લિનિયર એટલે રેખીય થાય જેની ઘાત 1 હોય। તો પછી આ બંનેનો સરવાળો કરીને પણ તમે આવું સૂત્ર બતાવી શકો, a sin ઓમેગા t + b cos ઓમેગા t વડે પણ આ સૂત્રનો ઉકેલ મેળવવામાં આવે છે। તો ત્રણ સૂત્રો થયા, y = એના ઉકેલ 3 થયા, a sin ઓમેગા t, y = b cos ઓમેગા t, અને y = a sin ઓમેગા t + b cos ઓમેગા t। આ ત્રણમાંથી કોઈ પણ એક કિંમત જો આપણે આ સમીકરણમાં મૂકીએ તો તમને ડાબા બરાબર જબા થાય, મતલબ કે સૂત્ર સંતોષાતું હોય એવું મળે। ફોર એક્ઝામ્પલ ax² + bx + c = 0 માં જો x ની વેલ્યુ આપણે +2 લાવ્યા તો એ +2 કિંમત તમે એ સમીકરણમાં મૂકો તો સૂત્ર કેવું થાય? બેલેન્સ થાય, સંતોષાય। જે વિદ્યાર્થી મિત્રોને મેથ્સ આવડે છે, સાઇન નું વિકલન, કોસ નું વિકલન આવડે છે, એમને હિન્ટ આપું, આ જે ઉકેલ છે એ તમે આમાં મૂકી જોજો તો તમને ડાબા બરાબર જવાબ મળી જશે। એટલે ડાબી બાજુ આ કિંમત મૂકશો y ની અને એનું વિકલન લેશો તો તમને જવાબ
0 મળશે। આ એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ખરેખર ગણિતમાં રસ છે અને ફિઝિક્સમાં આગળ કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે એવા સ્ટુડન્ટ ખાસ આ y = a sin omega t સમીકરણ 1 માં મૂકે કિંમત અને ડાબા બરાબર જવાબ મળે છે કે નહીં એ જાતે ચેક કરે। તો આ હતી રેખીય શુદ્ધ સરળ આવર્ત ગતિ માટેનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણનું સૂત્ર। ફરી એક વખત કહી દઉં કે આ સૂત્ર તમારા સિલેબસમાં છે, તમારે યાદ પણ રાખવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે। કેવી રીતે યાદ રહે તો અનેકવાર પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહેશે। જેમ કે ax² + bx + c = 0 એવું જ આ સમીકરણ છે વિકલનના ફોર્મમાં। વિકલન બે વાર આવે, કોનું બે વાર વિકલન કરવાનું છે? સ્થાનાંતરનું। આપણે શરૂઆતની સ્થાનાંતરની વાત કરીએ છીએ તો કેવી રીતે યાદ રહે? આવી રીતે d2y/dt² + ω²y = 0 તો આવી રીતે તમે આ સૂત્ર યાદ રાખી શકો। કાં તો આ સૂત્ર બંને એક જ છે, આ ઓમેગાના સંદર્ભમાં છે અને આ છે k ના સંદર્ભમાં। k બરાબર k છે સ્પ્રિંગનો બળાચરાર, k છે સ્પ્રિંગનો બળાચરાર। દાખલો 1 ગણીએ। અગાઉ આપણે ઘણા દાખલાઓ ગણેલા છે સરળ આવર્ત દોલક, સરળ આવર્ત ગતિ માટે। એનો ડેટા આ પ્રમાણે છે। વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે દાખલો ગણવાની શરૂઆત કરો ત્યારે યાદ રાખજો ભવિષ્યમાં તમારે ચોપડો જ વાંચવાનો છે, કારણ કે ચોપડામાં આપણે સંપૂર્ણ માહિતી આપી દઈશું। બધા સ્ટાઇલના એક એક બબે દાખલા પણ તમને ગણાવી દઈશું। પણ ખાસ તમે એટલું પકડી રાખજો, જો તમારી નોટબુક ક્લિયર નહીં હોય તો તમે વાંચવા માટે તમને બહુ મુશ્કેલી પડશે। અને એટલા માટે જે પણ ડેટા અમે લખીએ છીએ એ કદાચ શોર્ટમાં અમે લખ્યો હોય પણ તમે એને પૂરા વાક્યમાં લખજો, જેથી કરીને એક્ઝામ દરમિયાન તમને કોઈ તકલીફ રહે નહીં। તો રકમ આ પ્રમાણે છે। રેખીય સરળ આવર્ત ગતિ માટે જ્યારે દોલક મધ્યમાન સ્થિતિથી y1 અને y2 જેટલા અંતરે હોય ત્યારે એ દોલકના વેગ અનુક્રમે v1 અને v2 હોય તો દોલકનો આવર્તકાળ t = 2π/y22 - y12 v1² - v2² વડે આપવામાં આવે છે। બરાબર, દોલકનો આવર્તકાળ આ વડે રજૂ થઈ શકે છે। તો પછી આપણે જ્યારે સાબિત કરવાનું હોય ને તો બહુ વિચારવાનું નહીં, આપણને જવાબ અંદર આપેલો છે। આવર્તકાળમાં શોધવું છે તો મને ખ્યાલ છે આમાંથી મને v1 v2 ના સૂત્ર મળે। ચલો સરળ આવર્ત દોલકનું y1 જેટલું સ્થાનાંતર કર્યું, ત્યારે વેગ કેટલો એનો v1। તો વેગનું સૂત્ર યાદ કરો, વિડિયો પોઝ કરીને સૂત્ર યાદ કરો। જ્યાં સુધી સૂત્ર નહીં આવડે ત્યાં સુધી દાખલા તમને નહીં આવડે। તો v = ω√a² - y² થાય, આવું સૂત્ર મળે। અહીંયા વેગ v1 લખ્યો તો બોલો સ્થાનાંતર કેટલું આવવું જોઈએ? y1 જેટલું। તો આપણે આનો વર્ગ જોઈએ છે તો પહેલા મેં આનો વર્ગ કરી દીધો, v1² = ω² - y12 વર્ગમૂળ નીકળી ગયો અને બંને બાજુ વર્ગ કરી દીધો। સમીકરણ નંબર 1 આપણે આગળ વિચારીએ। y1 જેટલું સ્થાનાંતર કરે ત્યારે વેગ v1 હતો તો તેવી જ રીતે y2 જેટલી વાત કરીએ તો ડાયરેક્ટ લખી શકાય કે v2²। તેવી જ રીતે તેમાં v1 છે તો v2² લખાય ω² * a² - y2² y2 ને અનુરૂપ બોલો વેગ કેટલો? v2। એ પણ આપણને ડેટામાં ઉલ્લેખ કરેલો છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 થયું। હવે આપણે આન્સરમાં આપણને આવું જોઈએ છે v1² - v2²। તો v1² - v2² કરવા છે તો 1 - 2 કરતા ચલો એકમાંથી બે બાદ કરીએ, v1² - v2²। v1² માં આપણે કૌંસ છોડી દઈએ, ω² a² - ω² y12। ચલો માઈનસ ω² a² માઈનસ પ્લસ ω² y2²। ચલો આ પદ ધન છે અને આ પદ ઋણ છે, આ બંને કેન્સલ થઈ જશે, એક ધન અને એક ઋણ છે। હવે આ બંનેમાંથી ω² કોમન કાઢીએ, કારણ કે મારે આવર્તકાળ
2π/t આવે. તો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું હશે કે ડાબા યથાવત છે. ચલો જમણી બાજુ y1 અને y2 આવી ગયા તો માત્ર આવર્તન લાવવો છે તો ઓમેગાનું સૂત્ર આવર્તનના સંદર્ભમાં મૂકી દઈએ. તો v1² v2² યથાવત, આમાંથી ઓમેગા સ્ક્વેર કોમન કાઢ્યો અને શું વધ્યું y2² y1² ઓમેગા સ્ક્વેરનું સૂત્રનો વર્તન બનાવીએ તો ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ શું થયું અથવા ઓમેગાની કિંમત મૂકી દઈએ અને પછી આપણે એને સબ્જેક્ટ બનાવીએ. ઓમેગા 2π/t હોવાથી ઓમેગાની કિંમત મૂકીએ તો v1² v2² that is equal to omega into 2π/t એનો હોલ સ્ક્વેર અહીંયા છે y2² y1². ચલો આ t સ્ક્વેર થશે, t સ્ક્વેર નહીં લઈએ અને v1² v2² ને નીચે ઉતારો તો t સ્ક્વેર ઇક્વલ ટુ શું થયું 4π² into y2² y1² divided by v1² v2². આપણે આવર્તન શોધવાનું છે. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો t બરાબર શું થયું 2π વર્ગમૂળમાં y2² y1² upon v1² v2². આ આપણો કોમ્પિટિટિવમાં પણ પૂછાયેલો છે એટલે ખાસ જ્યારે તમને આવી પ્રેક્ટિસ કરશો તમને સૂત્રો પાકા થશે અને સૂત્રો પાકા થશે તો જે મેથેમેટિક્સનો ડર છોકરાઓને હોય છે એ ડર આપોઆપ ચાલ્યો જશે. એટલે ફરી એક વખત કહી દઉં, જ્યારે પણ તમે દાખલાની પ્રેક્ટિસ કરો ત્યારે ડેટાને પ્રોપર એનાલિસિસ કરો કે શું આપ્યું છે અને શું શોધવાનું છે. તો આ કોન્સેપ્ટ બેઝ દાખલો થયો, આમાં કોઈ ગણતરી આવી નથી અને જ્યારે આવા ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવમાં પણ પૂછાય ને તો તમારા રોકડા 4 માર્ક્સ તમને મળી જાય. વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ એક સરસ દાખલો ગણીએ. બુકમાં પણ તમારી આ દાખલો આપેલો છે. એક સ્પ્રિંગ આપી છે, એ સ્પ્રિંગનો બળજબરીનો કે આપ્યો છે 1200 ન્યૂટન/મીટર. ગઈકાલના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા પણ કરેલી કે ન્યૂટન/મીટર એ સ્પ્રિંગનો SI એકમ છે, સ્પ્રિંગના બળજબરીનો. અને એની એક છેડે m દળનો એટલે 3 કિલોગ્રામનો એક બ્લોક લટકાવેલો છે. તો ગિવન ડેટામાં શું આપ્યું છે 3 કિલોગ્રામનો એક બ્લોક છે અને કે સ્પ્રિંગનો બળતણ કેટલો છે 1200 ન્યૂટન/મીટર. સ્પ્રિંગનો બળતણ કેટલો છે 1200 ન્યૂટન/મીટર. દળ કેટલું છે 3 કિલોગ્રામ. હવે આપણે શું ચેક કરવાનું છે તો આકૃતિમાં દર્શાવેલ જે દ્રવ્યમાનને 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચીને મુક્ત કરીએ. ગઈકાલે પણ જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી છે ત્યાં તમે અંડરલાઈન કરી શકો, એનાથી તમને ક્લિયર થશે કે કયો ડેટા આપ્યો છે. તો યાદ કરો કે આ 3 કિલોગ્રામના બ્લોકને આપણે કેટલું ખેંચવાનું છે 2 સેન્ટીમીટર જેટલું ખેંચીને છોડી દઈએ તો એ આ રીતે સરળ આવર્ત ગતિ કરશે, આમ દોલનો કરશે. એનો અર્થ એવો થયો કે ગતિપથના કોઈ એક અંત્ય છેડે સુધી એને ખેંચ્યો અને છોડી દીધો, એને તો કહેવાય કંપ વિસ્તાર. તો આ 2 સેન્ટીમીટર શું છે કંપ વિસ્તાર. આ જ વસ્તુ તમારા ધ્યાનમાં હોવી જોઈએ કે કયો ડેટા આપ્યો છે. ફરી એક વખત કહી દઉં કે 2 સેન્ટીમીટર જો તમે સ્થાનાંતર લેશો તો તમારો મતલબ ખોટો છે, કારણ કે અહીંયા ઉલ્લેખ કરીને આપ્યું છે કે 2 સેન્ટીમીટર જેટલું એને ખેંચીને છોડી દેવામાં આવે છે. તો 2 સેન્ટીમીટર જ્યારે જેટલો ખેંચીને છોડવામાં આવે ત્યારે તમને ક્લિયર થવું જોઈએ કે એનો કંપ વિસ્તાર આપેલો છે 2 સેન્ટીમીટર. ચલો અચળાંક જેમાં હોય એમાં આપણે બધાને ફેરવવા પડે. SI એકમમાં છે તો 2 ને આપણે ફેરવીશું 0.02 મીટર. 2 × 10⁻² એટલે 0.02 મીટર. બરાબર. આટલું આપણને કન્વર્ટ કરતા ખબર પડવી જોઈએ. 2 સેન્ટીમીટરને આપણે ફેરવી દીધા. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યું દોલકની આવૃત્તિ f. ચલો f કેવી રીતે શોધીશું? સૂત્ર યાદ કરો તમે. પહેલો પ્રશ્ન આપણને f પૂછ્યો આવૃત્તિ માટે. તો આપણને ખબર છે k હોય અને m હોય તો આપણને ઓમેગા મળે. ઓમેગા તો √k/m એટલે આપણને ઓમેગા મળશે અને ઓમેગા પરથી આપણને શું મળે f. તો ઓમેગા બરાબર 2πf હતો. ઓમેગા બરાબર શું હતો 2πf. તો f કેટલો થયો 1/2π વર્ગમૂળમાં k/m 1/2 પાઈ એટલે 3.14 k કેટલો છે 1200 અને દળ કેટલો છે 3. વાલો વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર કરી વર્ગમૂળ લેશો
લેશો અને સાદુરૂપ આપશો તો તમને આવૃત્તિનો જવાબ મળશે 3.2 હર્ટ્ઝ. 1 સેકન્ડમાં આટલી વખત ભ્રમણ કરશે, આટલા દોલનનું પૂર્ણ કરશે. 1 સેકન્ડમાં 3.2 જેટલા દોલનનું પૂર્ણ કરશે. તો આ આપણો થયો આવૃત્તિ f નો જવાબ. હવે આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? v મેક્સિમમ લાવો. શું પૂછ્યો છે? v મેક્સિમમ. v મેક્સિમમ આપણે શોધીએ. ચલો સેકન્ડ ક્વેશ્ચન v મેક્સિમમ. પણ v મેક્સિમમ તો યાદ કરો તમે. v મેક્સિમમ શું હતું? ઓમેગા ઇન્ટુ a. ઓમેગા ઇન્ટુ a. a ઇન્ટુ ઓમેગા. કિંમત ઓમેગાની ખબર છે √k/m અને એ ખબર છે 2 સેન્ટીમીટર અથવા 0.02 મીટર. કિંમતો મૂકીએ v મેક્સિમમ ઓમેગા ઇન્ટુ a. ઓમેગાની વેલ્યુ ખ્યાલ છે √k/m અને કેપિટલ A એઝ ઇટ ઇઝ. ચલો દરેકની વેલ્યુ મૂકીશું 1200/m એટલે 3. અને અલગથી શોધી નાખશો તો પણ ચાલશે, અને તમે અલગથી શોધી નાખો અહીંયા તો પણ ચાલે. તો તમારે બે વખત વેલ્યુ મૂકવી ના પડે. 0.02 તો તમને આન્સર આવશે 0.4. આનું સાદુરૂપ આપશો તો 0.4 મીટર પર સેકન્ડ જવાબ મળશે. તો મહત્તમ વેગ કેટલો હશે? 0.4. અને પાર્ટ 3 આપણને પૂછ્યું છે મહત્તમ પ્રવેગ કેટલો. વિડિયો પોઝ કરીને તમે મહત્તમ પ્રવેગને સૂત્ર વિચારી શકો. a મેક્સિમમ. ચલો વિડિયો પોઝ કરીને તમને ખ્યાલ આવ્યો હોય તો a મેક્સિમમ થશે ઓમેગા સ્ક્વેર a અથવા a ઓમેગા સ્ક્વેર. ચલો ઓમેગા સ્ક્વેર એટલે શું? k/m ડાયરેક્ટ વર્ગ કરી દીધો ઇન્ટુ a. k એટલે 1200 ડિવાઇડ બાય 3 0.02. આનું સાદુરૂપ આપશો તો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જવાબ મળશે. એ મેક્સિમમ કેટલો મળશે? 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે તમે ત્રણે દાખલા માત્ર ને માત્ર સૂત્ર પર આધારિત હતા એને તમે સોલ્વ કરી શકો. બીજો એક દાખલો જોઈએ. સરસ દાખલાઓના જોયો આવૃત્તિ, આવર્તકાળ, v મેક્સિમમ અને a મેક્સિમમ. હવે વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે કે v મેક્સિમમનું સૂત્ર શું, a મેક્સિમમનું સૂત્ર શું, આવૃત્તિનું સૂત્ર શું અને આવર્તકાળનું સૂત્ર શું. આને થોડો દ્રઢ બનાવતો એક સરસ દાખલો આપણે સોલ્વ કરીએ તો સરળ આવર્ત ગતિનો જ છે કે જેનો કંપ વિસ્તાર 4 સેન્ટીમીટર છે. તો ગિવન ડેટા કરીને કોપી કરતા જઈએ. a = 4 સેન્ટીમીટર. નિયત બિંદુએ કણની ઝડપ. આ બહુ જ અગત્યની વાત છે. હવે જે કોન્સેપ્ટ સમજો હશે એને જ આ જવાબ ખબર પડશે. નિયત બિંદુએ કણની ઝડપ શું v હોય કે v મેક્સિમમ હોય? તો રિકોલ યોર ફંડામેન્ટલ. આપણે અગાઉના લેક્ચરોમાં શરૂઆત કરેલી છે, સમજાવેલું છે. નિયત બિંદુ એટલે મધ્યમાન સ્થાન, સંતુલન સ્થાન. એ જગ્યાએ કણની ઝડપ આપી છે જે મહત્તમ હોય. કારણ કે અંત્ય બિંદુએ વેગ કેવો હોય? 0. તો પછી નિયત બિંદુએ વેગ કેવો થયો? મહત્તમ. તો જે 16 સેન્ટીમીટર પર સેકન્ડ છે એ v નથી આપ્યો, v મેક્સિમમ આપ્યો છે. અને કેટલો છે? 16 સેન્ટીમીટર પર સેકન્ડ. તો મહત્તમ ઝડપ, જેને બીજા શબ્દોમાં એ લોકોએ લખ્યું છે નિયત બિંદુએ કણની ઝડપ, એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો જો કણની ઝડપ એટલે v એ √3 સેન્ટીમીટર પર સેકન્ડ હોય ત્યારે કણનું નિયત બિંદુથી અંતર y શોધો. આપણે ગતિ y દિશામાં વિચારીએ તો અંતર y શોધો. તો આ તમે સૂત્રોના ઉપયોગથી પણ મેળવી શકો. સિમ્પલ માત્ર આ લોજિક હતું કે નિયત બિંદુએ કણની ઝડપ મહત્તમ હોય અને કેટલી છે? 16 સેન્ટીમીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું કામ આવું કરીએ કે v મેક્સિમમ કેટલા છે? 16 અને એને કહેવાય ઓમેગા ઇન્ટુ a. તો ઓમેગાની કિંમત આવે 16/a. એટલે કેટલા છે? 4. બંને સેન્ટીમીટરમાં છે એટલે આપણે એને કન્વર્ટ કરવા નથી. તો 4 રેડિયન પર સેકન્ડ આવશે. ઓમેગાનો એકમ તમને ખબર છે રેડિયન પર સેકન્ડ. શા માટે મેં ઓમેગા શોધ્યો? કારણ કે મારે y શોધવો છે, નિયત બિંદુથી અંતર શોધવું છે. ક્યારે? આપેલી ઝડપે. તો ઝડપના સૂત્રમાં ઓમેગા આવે. યાદ કરો ઝડપનું સૂત્ર શું થયું? v =
a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર પરથી ચલો ક્લિયર આ સૂત્ર તમને યાદ છે એના માટે મને ઓમેગા નહોતો આપ્યો જે મેં વી મેક્સિમમ પરથી મેં ઓમેગા શોધી નાખ્યો ઓમેગાની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 4 અને આ છે 8√3 अंडर रूट ए स्क्वायर એટલે 4 નો વર્ગ 16 માઈનસ y સ્ક્વેર ચલો 4 નું શું થશે 8 એટલે અહીંયા આવશે 2√3 બરાબર ઇક્વલ ટુ અંડર રૂટ 16 માઈનસ y સ્ક્વેર બંને બાજુ વર્ગ કરો તો 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ 3 આવશે ઇઝ ઇક્વલ ટુ 16 માઈનસ y સ્ક્વેર 4 તરી 12 y સ્ક્વેર ઇક્વલ ટુ 16 માઈનસ 12 4 આવશે y સ્ક્વેર तो y ની વેલ્યુ આવશે પ્લસ ઓર માઈનસ 2 y ની વેલ્યુ આવશે પ્લસ ઓર માઈનસ 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર તો આ તમારો જવાબ છે કે નિયત બિંદુથી એનું અંતર કેટલું છે 2 સેન્ટીમીટર।